શ્રી પ્રાણનાથ પ્યારે જય। वंदो सद्गुरु चरण को करुधनि प्रेम प्रणाम। सुबरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। श्यामा जुगल को पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोले श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम धणी श्री अक्षरातीत परमात्माની અસીમ કૃપાથી આપણે સદગુરુની કૃપાથી રંગમહોલની મધ્યમાં પરમધામની મધ્યમાં આવેલ રંગમહોલ નું ચિંતન કર્યું। ત્યાર પછી એની પૂર્વ દિશામાં આવેલ શોભા સાતવંગ, ત્યારબાદ રંગમહેલ ની દક્ષિણ દિશામાં આવેલ પીપલની ચોકી, ત્યારબાદ રંગમહોલ ની પશ્ચિમ દિશામાં આવેલ નૂરબાગ, ફૂલબાગ, ત્યારબાદ તેની સાથે જ આવેલ 1500 મંદિર લંબાઈ અને 1500 મંદિર પહોળાઈમાં આવેલ અન્નવન નું ચિંતન કર્યું। ત્યાર પછી તેની પશ્ચિમ દિશામાં આવેલ 1500 મંદિર લંબાઈ અને 1500 મંદિર પહોળાઈમાં આવેલ ધૂપધુલીચાનું ચિંતન કર્યું। અને ત્યારબાદ તેની પશ્ચિમ દિશામાં આવેલ 9 લાખ કોષ લંબાઈ અને 4.5 લાખ કોષ પહોળાઈ ખૂબ જ બહોળો વિસ્તાર એટલે કે પશ્ચિમ ચોગાન, એનું પણ વાણીના આધારે લાલદાસજીની ચોપાઈ ની આધારે આપણે ચિંતન કર્યું। હવે આપણે અહીંથી ચિતવનમાં ક્યાં જઈશું? હવે અહીંયા આગળ ચિતવનમાં પશ્ચિમના ચોગાનમાંથી પાછા આવીશું ધૂપધુલીચા, ધૂપધુલીચામાંથી અનવન, અનવનમાંથી આવીશું ફૂલબાગ, અને ફૂલબાગથી આવ્યા પછી રંગમહોલ ના વાવવ્ય ખૂણાની અંદર આવેલ 16 હાસનું જલકુંડ એની ગોળ ફરી ને લાલ ચબૂતરો કે જે રંગમહોલ ને બિલકુલ અડીને આવેલ છે, ઉત્તર દિશામાં છે, એ જ્યાં લાલ રંગનો પટ્ટો જોવા મળે છે, લાલ ચબૂતરાનું આજે ચિતવનની શરૂઆત કરવાની છે। મહારાજજી આ લાલ ચબૂતરા વિશે આપણને ખૂબ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે। તો અહીં આગળ આપણને જે તે સ્થાન ક્યાં છે એનો ચોક્કસ ખ્યાલ આવે છે। તો એ જોઈએ, રંગમહોલ ની ઉત્તર દિશામાં એક્ઝેક્ટ આ બે જલકુંડ છે। કયા બે જલકુંડ? એક જલકુંડ છે વાવવ્ય ખૂણામાં અને બીજો જલકુંડ છે ઈશાન ખૂણામાં। આ બંને જલકુંડ વચ્ચેનો જે વિસ્તાર છે ને એ 1500 મંદિરનો છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો 50 હાસ એની લંબાઈ છે। અહીંયા આગળ જે ગણતરી છે એમાં 30 મંદિર બરાબર 1 હાસ, તો 1500 મંદિર છે
એટલે 50 હાથની જે આ લંબાઈ થઈ, એ પૈકી 40 હાથની લંબાઈમાં લાલ ચબૂતરો છે અને બાકીની 10 હાથની જે લંબાઈ છે એમાં તાડવન આવેલું છે. તો આવું સુંદર સાજી લાલ ચબૂતરા વિશે આપણે આગળ ઊંડાણમાં જોઈએ. એની શોભા જો આ શ્રી લાલ ચબૂતરો, લાલ ચબૂતરા કી જય. હવે અહીં આગળ આ બહુ સુંદર સુંદર સાજી નકશો બનાવ્યો છે. નકશાનું અવલોકન કરીએ તો આ રંગમહોલ ની ઉત્તર દિશા છે અને એ બંને જલકુંડ છે. એક આ છે વાવય ખૂણામાં અને આ છે ઈશાન ખૂણામાં. એનું વચ્ચેનું અંતર જે છે 1500 મંદિર અથવા તો 50 હાંસ. તો જો અહીંથી આ 40 હાંસની અંદર અહીં સુધી આ લાલ ચબૂતરો છે અને લાલ ચબૂતરાની આગળ આવેલા આ બડોવનના વૃક્ષો છે. બરાબર છે. અને ત્યાર પછી 10 હાંસની અંદર તાડવન આવેલું છે. અને તાડવન જે આપણને ચોરસ રચનામાં દેખાય છે એના પછી આ બીજું પણ ચોરસ દેખાય છે. જો તો આ જે જગ્યા છે એને કહેવામાં આવે છે કેલવનનું મૂળ. આ કેલવનનું મૂળ કહેવામાં આવે છે. કેલવનના જે વૃક્ષો છે એની શરૂઆત થાય છે અને એની સામે આ કેલવન છે. આ તાડવન છે એની આગળ સામે લીંબોય વન આવેલું છે. અને આ બાજુ આ વૃક્ષો આવેલા છે જો સળંગ આ બધું આ ચોક્સ ની અંદર છે ને, મોટા ચોરસ ની અંદર. તો એમાં છે ને આ બડોવન પછી મધુવનના વૃક્ષો આવશે, મધુવન પછી મહાવનના વૃક્ષો આવશે. એ રીતે અહીં આગળ પણ મધુવનના વૃક્ષો આવશે, ત્યાર પછી મહાવનના વૃક્ષો આવશે. એ રીતે એની સુંદર શોભા છે. અને અહીં આગળ જે આ બતાવ્યું છે આકૃતિની અંદર એ લાલ ચબૂતરાની શોભા બતાવી છે. તો આ જો બહુ સુંદર દેખાય છે. આ રંગમહોલ છે. રંગમહોલની આ પ્રથમ ભૂમ. અને પ્રથમ ભૂમ જે છે તો ચબૂતરા ઉપર જે ધામરોષ આપણે કહેતા હતા ને, એક મંદિર પડી, તો જો આ પટ્ટો રંગીન પટ્ટો દેખાય છે ને, એ ધામરોષ છે સળંગ. બરાબર. અને 40 હાંસ ની લંબાઈમાં આ લાલ ચબૂતરો આવેલો છે. હવે લાલ ચબૂતરો છે ને તો એની પહોળાઈ કેટલી? આ પહોળાઈ તો 30 મંદિરની પહોળાઈ છે. એટલે કે એક હાંસની પહોળાઈ છે. બરાબર. જે ધામરોષ હતી ને એ એક મંદિર પહોળી હતી, પણ ત્યાર પછી આ લાલ ચબૂતરાની પહોળાઈ જે કહીશું ને એને 30 મંદિર પહોળી કહેવામાં આવે, અથવા તો એક હાંસ. બરાબર. અને આ જે લંબાઈ જે છે એ 40 હાંસ કહીશું, અથવા તો 1200 મંદિર. અને પ્રત્યેક હાંસની સામે તમે જુઓ અલગ અલગ રંગની ગિલમ બિછાવેલી છે. અને પ્રત્યેક ગિલમની મધ્યમાં રતન જડિત સુંદર સિંહાસન આપણને જોવા મળે છે. અને આ સિંહાસનની બંને બાજુ 300 ખુરશીઓ મૂકેલી છે. પરંતુ પ્રત્યેક ખુરશી કેવી છે? એક ખુરશી ની અંદર 2 બ્રહ્માંગનાઓ સહેલાઈથી બેસી શકે એ વ્યવસ્થા છે. એટલે 12,000 બ્રહ્માંગનાઓ સહેલાઈથી બેસી શકે છે. બરાબર ને. હવે એના વિશે આપણે જોઈએ તો આગળ જે છે ને, જો પ્રત્યેક જે આ હાંસ છે, પ્રત્યેક હાંસની આગળ આપણે ચાદો પણ જોવા મળે છે. અને ચાદાની બંને બાજુ 100 સીડી આવેલી છે. એટલે એમ કહી શકાય કે આ જે લાલ ચબૂતરો છે એની ઊંચાઈ 1 ભૂમ છે. અને આ સીડી પણ કેટલી છે? 100 સીડી આવેલી છે. અને વિગતવાર આપણે જોઈએ
જો અહીં કે છે રંગમહેલ ઉત્તર દિશામાં 1500 મંદિર એટલે 50 હાંસ લંબાઈમાં, 1200 મંદિરની લંબાઈમાં અથવા તો 40 હાંસમાં લાલ ચબૂતરો આવેલો છે, અને 300 મંદિરના લંબાઈમાં અથવા તો 10 હાંસની લંબાઈમાં તાળવણ આવેલું છે, જે આપણે જોઈ ગયા. બરાબર. આ લાલ ચબૂતરો એ 1200 મંદિર અથવા તો 40 હાંસ, અને આ તાળવણ એ 300 મંદિર અથવા તો 10 હાંસ. લાલ ચબૂતરાની લંબાઈ 40 હાંસ, 1200 મંદિર, પહોળાઈ 1 હાંસ એટલે કે 30 મંદિર, અને ઊંચાઈ 1 ભૂમ છે. બિલકુલ મહારાજે આપણને સ્પષ્ટ માપ આપી દીધું છે. આ લાલ ચબૂતરાની ઊંચાઈ, જલકુંડની ઊંચાઈ અને પરિક્રમાની રોષની ઊંચાઈ એક જ સમતલમાં છે. જો કેટલી સુંદર વાત કરી. તો આ જે શું કહેવા માંગે છે, આ જે લાલ ચબૂતરો છે ને એની સપાટી, એટલે અહીંયા આગળ સમજીએ છો આ સળંગ સપાટી. બરાબર. એક ભૂમ ઊંચાઈમાં છે. આ જે જલકુંડ છે ને એની પણ ઊંચાઈ 1 ભૂમ છે, એટલે એની જે ઉપરની રોષ છે એ પણ એના સમતલમાં આવી ગઈ. અને પીળા રંગનો પટ્ટો જોવા મળે છે ને, ધામ રોષ, પરિક્રમા રોષ, એની પણ ઊંચાઈ 1 ભૂમ છે. તો એ પણ એક જ સમતલમાં, ત્રણેય એક જ સમતલમાં આવેલા છે. આગળ જોઈએ. રંગમહોલની પૂર્વ દિશામાં 1500 મંદિર. હવે શું કહે છે, રંગમહોલ જે છે એની ચારેય દિશાનું વર્ણન કર્યું, કઈ દિશામાં શું આવેલું છે. તો અહીંયા સ્પષ્ટ આકૃતિ પણ આપણે મૂકી છે કે રંગમહોલની પૂર્વ દિશામાં 1500 મંદિરની લંબાઈમાં 3 વન જોઈએ. બરાબર ને. આ પૂર્વ દિશામાં 1, 2 અને 3, આ 3 વન આવેલા છે. દક્ષિણ દિશામાં 1500 મંદિરના લંબાઈમાં આ બટ પીપલની ચોકી, જે આપણે જોઈ ગયા. રંગમહોલ ની પશ્ચિમ દિશામાં આ 1500 મંદિર ની જે પહોળાઈ છે એની અંદર શું જોઈ ગયા હતા ભાઈ, નૂરબાગ અને ફૂલબાગ. અને ત્યાર પછી ઉત્તર દિશા છે, ઉત્તર દિશાની અંદર જે 1500 મંદિર એની પહોળાઈ છે, તો એની અંદર આપણે જોઈ ગયા કે 1200 મંદિરમાં લાલ ચબૂતરો અને 300 મંદિરની અંદર તાળવણ આવેલું છે. બરાબર. એની સ્પષ્ટ સમજૂતી આપી છે. લાલ ચબૂતરા ઉપર પ્રત્યેક હાંસમાં અલગ અલગ રંગની ગિલમ બિછાવેલ છે. જો સુંદર સાહેબજી સ્પષ્ટ બતાવ્યું છે. 40 ચોક છે આવા, તો 40 ગિલમ છે, અને 40 જે ગિલમ છે એનો રંગ બધાનો અલગ અલગ છે. એટલી સુંદર શોભા છે. પ્રત્યેક હાંસમાં રત્ન જડિત સિંહાસન છે. તેની બંને બાજુ 300 ખુરશીઓની શોભા આવેલી છે. અહીં આગળ આ સંખ્યા આપણે કહી શકીએ કે 3000 ખુરશી બંને બાજુ હોઈ શકે, 300 ને બદલે, કારણ કે 12000 બ્રહ્માંગનાઓ છે ને. બરાબર. એક ખુરશીની અંદર 2 બ્રહ્માંગના બેસે તો અડધી સંખ્યામાં ખુરશી હોય તો 6000ની સંખ્યા અહીં આવી જોઈએ. તો હા, અહીંયા થોડો સુધારો માંગે છે કે 3000ની સંખ્યામાં બંને બાજુ ખુરશી છે, અને પ્રત્યેક ખુરશીની અંદર 2 બ્રહ્માંગનાઓ બેસે. બરાબર. એટલે 12000 બ્રહ્માંગનાઓ સહેલાઈથી બેસી શકે એવી પ્રત્યેક જે આ ગિલમ બિછાવેલી છે એમાં શોભા આવેલી છે. પ્રત્યેક હાંસની મધ્યમાં 100 સીડી અને ચાદો શોભે છે. જો અહીંયા એક બતાવ્યું છે આપણને. બરાબર. જો આ ચાદો બતાવ્યો છે અને બંને બાજુ એની સીડી બતાવી છે. હવે એ કે છે એક સીડી ની શોભા પૂર્વ તરફ પણ છે. આના પછીની આકૃતિમાં આપણે જોઈશું. એટલે કુલ 41 સીડી આવેલી છે. 41 સીડી કઈ રીતે, આના પછીનો જે નકશો છે એમાં બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે. જો સુંદર સાચી આગળ બતાવે છે.
આ રીતે આજ રંગમહલ ના મંદિર છે અને અહીંયા આગળ 40 હાંસ છે. 40 હાંસ, પ્રત્યેક હાંસની અંદર અલગ અલગ રંગની ગીલમ છે અને પ્રત્યેક જે ગીલમ છે એમાં રતન જડિત સિંહાસન છે અને 3000 વત્તા 3000 6000 ખુરશીઓ આવેલી છે. હવે એ પ્રત્યેક જે સિંહાસન છે એની સામે ચાંદો છે અને ચાંદાની બંને બાજુથી નીચે ઉતરી શકાય એવી સીડી આવેલી છે. તો 40 હાંસ છે ને, તો એની સામે 40 સીડી તો ખરી, પરંતુ એક સીડી છે ને એ અહીં પણ આવેલી છે. કેમ કે આ બાજુ છે ને, આ જે લાલ ચબૂતરો છે એની પશ્ચિમ દિશા કહીએ ત્યાં તો 16 હાંસનો જલકુંડ આવેલો છે. એટલે ત્યાં આગળ તો જગ્યા બધી એની પેરેલલ છે, સમતલ છે, કોઈ જગ્યા નથી કે આ જગ્યાની અંદર એ સીડી આવી શકે. તો એને બદલે શું જોવા મળશે, અહીં આગળ તો સીડી નથી, પરંતુ આ જે લાલ ચબૂતરો છે એની પૂર્વ દિશામાં, તો પૂર્વ દિશાની અંદર સીડી એક આવેલી છે, બરાબર. તો આ 40 વત્તા 1 41 સીડી અહીં આવેલી જોવા મળે છે. જો અહીંયા આગળ લખાણ જોઈએ, લાલ ચબૂતરાની 1 મિનિટ કોઈ આવી છે જોવા દે. સારું, જો હવે આગળ લાલ ચબૂતરાની દક્ષિણ બાજુ આવેલ મંદિરમાં ઝરૂખાના સ્થાને પણ દરવાજો આવેલ છે. જો આપણે અગાઉ જોઈ ગયા ને, તો આ જે પ્રત્યેક મંદિર હતું ને એમાં જે ધામરોસ બાજુ 2 દરવાજા અને વચ્ચે ઝરૂખો જોવા મળતો હતો. અહીં આગળની શોભામાં શું છે કે ઝરૂખો આવેલો નથી, પરંતુ એની જગ્યાએ દરવાજો આવેલો છે, બરાબર. તો 3 દરવાજો જોવા મળશે એક મંદિરની અંદર. 3 દરવાજા કઈ જગ્યા, એટલે આ જે લાલ ચબૂતરો છે ને એની પાછળ જે મંદિર આવેલા છે એ મંદિરમાં બહારની દિવાલમાં 2 દરવાજાના બદલે પ્રત્યેક મંદિરની અંદર 3 દરવાજા આવેલા છે, એ કહેવા માંગે છે. અહીં આવેલ બળોવનના વૃક્ષ 10 ભોમ ઊંચાઈએ જઈને છત્રી મંડળ બનાવે છે. વાહ વાહ, સુંદર સાહેબજી. આ જે લાલ ચબૂતરો છે, લાલ ચબૂતરાની આગળ 41 વૃક્ષની 41 હાર આવેલી છે. એમાં શું કે છે કે શરૂઆતની જે હાર છે ને, વૃક્ષોની હાર, ત્યાંથી 17 નંબર સુધીના વૃક્ષોની હાર છે. આ બધા વૃક્ષો છે સીધા 10 ભોમ ઊંચાઈ જાય છે. 10 ભોમ ઊંચાઈ જઈ અને છત્રી મંડળની રચના કરે છે, બરાબર. 10 ભોમની એક જ ભોમ હોય છે, સળંગ 10મી ભૂમ ઉપર જઈ અને છત્રી મંડળ બનાવે, વચ્ચે છત્રી મંડળ બનાવતું નથી. ત્યાર પછી કહે છે લાલ ચબૂતરાની ઉત્તર દિશામાં 40 સીડી આવેલી છે. એ તો આપણે જોઈ ગયા. અહીંયા જે સીડી બતાવી છે ને 1 2 3 એવી 40 સીડી છે. અને પૂર્વ દિશામાં 1 સીડી આવેલી છે, એ પણ જોઈ ગયા કે 40 વત્તા 1 41 સીડીની શોભા આવેલી છે. હવે અહીં આગળ છે ને સીડીની શોભા કેવી છે, એની લંબાઈ પહોળાઈ એ પણ જોઈશું. અને એની સાથે સાથે અહીં આગળ કેટલું માપ જે છે એ પણ આપણે જોઈ લઈએ. જો આ લાલ ચબૂતરો, એની આગળ આવેલ 41 વૃક્ષની 41 હાર
અને પ્રત્યેક જે 4 વૃક્ષ છે ને એની વચ્ચે જે જગ્યા પડે ને એને ચોક કહેવામાં આવે. હવે સુંદરસાજી, અહીંયા આગળ વૃક્ષો છે ખરા, પણ અહીં તમને કોઈ પણ જગ્યાએ નહેર નહીં જોવા મળે. એક વિશેષતા છે. બીજી વિશેષતા એ છે કે અહીં આગળ છે ને રંગબિરંગી અતિ મુલાયમ રેતી આવેલી છે. બરાબર, બધા ચોકની અંદર રેતી આવેલી છે. કારણ કે અહીંયા આગળ પ્રત્યેક ચોક એટલે 4 વૃક્ષ વચ્ચે જ મોટો ચોક. આ ચોકની લંબાઈ પહોળાઈ કેટલી? 30 મંદિર લંબાઈ પહોળાઈના ચોક છે આ સુંદરસાજી. અને આ ચોકની અંદર જો પરમધામના પશુ પક્ષીઓ અનેક પ્રકારની રામત કરે છે, ખેલ કરે છે અને બ્રહ્માંગનાઓને આનંદ આપે છે, યુગલ સ્વરૂપને આનંદ આપે છે. તો એના વિશે આપણે ઊંડાણમાં બહુ સરસ રસપ્રદ ચેતવન કરવાનું છે. અને એની સાથે આ જે લોકેશન છે એ પણ આગળ ધ્યાનમાં લઈએ કે 10 હાસની અંદર આ તાળવન આવશે, એનું પણ ચિંતન કરીશું. અને તાળવનની અંદર જે ખડોકલી છે, બહુ સુંદર શોભા છે, એ ખડોકલીનું પણ આપણે ચિંતન કરીશું. અહીં આગળ એનું સ્થાન બરોબર ધ્યાનમાં લેવાનું છે. અને આ જે તાળવન છે એની જેટલો જ વિસ્તાર, તો એ જે એના પછી જે આવે છે ને એ કેલવનનું મૂળ છે એમ કહેવાય. બરાબર, કેલવનનું મૂળ. તો કેલવનના જે વૃક્ષો છે એ પણ 2 ભૂમ, 3 ચાંદનીના છે. અને 5 વૃક્ષોની હાર બડો વનમાંથી આવશે. 5 વૃક્ષોની હાર એ અહીં કેલવનના મૂળમાં આવશે. પછી કેલવનમાં આવે છે અને ત્યાં પછી ગોળ ભરી અને આપણે જોઈ ગયા હતા એ પ્રમાણે આ જે લાલ ચબૂતરાના બડોવનના વૃક્ષો છે ને એની પશ્ચિમ દિશામાં હાર આવતી હોય છે. તો જો એ પણ બહુ સરસ એનું ચિતવન છે. ત્યાર પછી જો એની સાથે આ લીંબોય વન અને કેલવન જોઈએ આગળ. જો સુંદર સાજી કેટલો સુંદર નકશો બતાવ્યો છે અહીંયા આગળ, વધુ સ્પષ્ટ છે. આ જે નકશો છે ને જવાહરદાસ મહારાજજી રચિત છે. એમાં થોડુંક સામાન્ય સુધારો છે, પરંતુ ઓરિજિનલ જે પ્રમાણે જે છે એ પ્રમાણે લેવા પ્રયત્ન કર્યો છે. અને બાકીના જે આ ફોટોગ્રાફ છે એ સુંદર સાજની અથાક મહેનતથી બનાવેલ છે. હવે આગળ જોઈશું. ઉત્તર દિશામાં આવેલ પ્રત્યેક સીડીમાં 1 મંદિર લંબાઈ અને 1 મંદિર પહોળાઈનો ચાંદો આવેલો છે. આ જે ચાંદાની વાત કરે છે, બરાબર, એ જે ચાંદો છે 1 મંદિર લંબાઈ પહોળાઈનો ચાંદો છે. અને એની બંને જો અહીંયા પણ સમજી શકાય, આ ચાંદો છે 1 મંદિર લંબાઈ પહોળાઈનું, અને એની બંને બાજુ 100 સીડી નીચે ઉતરે. હવે શું કે છે? પૂર્વ દિશામાં આવેલ, ખાસ કરી અને પૂર્વ દિશામાં જે કહે ને અહીંયા આગળ આ પૂર્વ દિશામાં એનું કંઈક થોડી રચના કંઈક જુદી છે. બરાબર, આ બધા ચાંદા જે છે ને સામાન્ય રીતે 1 મંદિર લંબાઈ પહોળાના છે, પરંતુ અહીંયા આગળ થોડી જગ્યા સાંકડી છે. ને એટલા માટે એનો ચાંદો જે છે એમાં ફેરફાર જોવા મળશે. તો એ શું કે છે? પૂર્વ દિશામાં આવેલ 1 સીડીની 12.5 હાથ પહોળાઈ અને 1 મંદિર લંબાઈ ધરાવતો ચાંદો આવેલ છે. બરાબર, સુંદર સાજી આ સમજવાનું છે. બરાબર, કારણ કે આ સીડી તાળવનના નહેરના ચબૂતરા ઉપર કે જેની પહોળાઈ 25 હાથ પહોળાઈ છે એની પર આવેલ છે. અહીંયા આગળ સમજવા પ્રયત્ન કરીએ શું કહેવા માંગે છે. અહીંયા આગળ જો સુંદર સાજી અહીંયા આગળ શું કહે છે કે સામાન્ય રીતે લાલ ચબૂતરાની ઉત્તર દિશામાં આ જે 40 સીડી આવેલી છે ને, 40 ચાંદા, તો આ સામાન્ય રીતે ચાંદાની લંબાઈ પહોળાઈ 1 મંદિરની છે. અને એની બંને બાજુથી 100 સીડી ઉતરી છે. કારણ કે અહીં બીજું ધામ જમીન ખરું ને, સીધું ધામ જમીનની અંદર ઉતરવાનું છે, ધામ જમીન ઉપર. જ્યારે આ જે પૂર્વ દિશામાં અહીંયા આગળ તાળવન શરૂ થઈ જાય છે, તો તાળવન અને લાલ ચબૂતરો
તો એ બેની વચ્ચે છે ને નહેર આવેલી છે. હવે સુંદર સાજી આ જે નહેર અહીંયા આગળ તો બળવનમાં તો છે જ નહીં, બરાબર, બળવનમાં નહેર નથી. પછી તાળવન છે ને, તાળવનમાં નહેર જોવા મળે છે. અને તાળવન જે નહેર છે ને એ નહેરની પહોળાઈ 1 મંદિરની છે. એટલે 50 મંદિરની પહોળાઈમાં જલ વહે છે અને બંને બાજુ 50 હાથની અંદર જલ વહે અને બંને બાજુ 25 હાથની એની રોસ આવેલું હોય છે, ચબૂતરો આવેલો હોય છે. તો અહીંયા સમજી લો કે આ નહેર પસાર થઈ રહી છે અહીંયા બિલકુલ અડીને, બરાબર. આ લાલ ચબૂતરો જેવું પૂર્ણ થાય તો એને અડીને નીચે જમીનથી 3 સીડી ઊંચી આ નહેર અહીંયા આગળથી પસાર થાય છે. તો જે નહેર પસાર થાય છે તો આ લાલ ચબૂતરાને અડીને એનો ચબૂતરો કેટલો 25 હાથ પહોળો ચબૂતરો હશે. ત્યાર પછી 50 હાથની અંદર જલ હશે. ત્યાર પછી 25 હાથની અંદર બીજું એનું આ ચબૂતરો હશે. તો આ જે સીડી છે તો 50 હાથ પહોળાઈ ના ચબૂતરા ઉપર સીધા સીડી ઉતરે છે. તો સ્વાભાવિક છે એનો ચાદો છે એની જે પહોળાઈ છે ને એ 25 ના અડધા કેટલા 12.5 12.5 હાથ પહોળાઈ. લંબાઈમાં તો વધુ નથી, બરાબર. તો લંબાઈ 1 મંદિર છે પરંતુ પહોળાઈ 12.5 હાથ છે. અને સીડી છે ને સીડીની સંખ્યામાં પણ ફેર રહેશે, કારણ કે આ બાજુ જે સીડી છે ને ધામ જમીનને સ્પર્શ થાય છે, એ સંપૂર્ણ 100 સીડી આવવાની. જ્યારે અહીંયા આગળ જે છે એ ચબૂતરા ઉપર, અને ચબૂતરો ધામ જમીનથી 3 સીડી ઊંચો છે એટલે 97 સીડી આવશે બંને બાજુ, બરાબર. 97 સીડી આવશે. તો અહીંયા આગળ આ પણ મહારાજે બહુ સૂક્ષ્મ બારીક આપણને ચિતવન કરાયું છે. કેવી આનંદની વાત છે. જો આગળ જોઈએ આપણે. આ સ્પષ્ટ થઈ ગયું. એ ચબૂતરો નહેરનો ચબૂતરો 25 હાથની પહોળાઈનો છે. એટલા માટે એની ઉપર જે સીડી છે ને 12.5 હાથ પહોળાઈ ની આવે છે. સુંદર સાથી 12.5 હાથની પહોળાઈ એટલે ઘણી બધી છે ને, બરાબર. આપણે સામાન્ય રીતે મોટા રૂમ હોય ને એને પણ 12 ફૂટ બાય 12 ફૂટનો રૂમ ઘણું મોટું આપણે ગણતા હોઈએ છીએ. તો પરમધામનું છે આ, બરાબર. 12.5 હાથ પણ ઘણો મોટો વિસ્તાર છે ને એમાં પણ બ્રહ્માંડનો સહેલાઈથી ઉપર જઈ શકે, નીચે ઉતરી શકે એવી સુંદર વ્યવસ્થા છે. હવે આગળ જોઈએ. લાલ ચબૂતરાની દક્ષિણ તરફ બહારની 6000 મંદિરની હાર આ સમજાવે છે કે આ લાલ ચબૂતરો છે તો એની દક્ષિણ દિશા ગઈ તો ધામરોષને અડીને આ 6000 મંદિરની બહારની હાર, બરાબર છે. હા, તો 6000 મંદિરની હાર. ત્યાર પછી કે છે 1 મંદિર પહોળી પરિક્રમા રોષ. જો આ 6000 મંદિરની હાર આપશે. પછી 1 મંદિર પહોળી પરિક્રમા રોષ તો ખરી, સળંગ આપણે ગોળ ફરીએ ને પરિક્રમા ફરીએ એમાં તો કોઈ જગ્યાએ રૂકાવટ નથી, પરિક્રમા તો છે જ. તો એ પરિક્રમા 1 મંદિર પહોળી પણ પાછળ આવેલી છે. પ્રત્યેક પહલના સંધિ સ્થાને ગુર્જ, એ તો છે જ, બરાબર. જ્યાં જ્યાં પહલ, 2 પહલ ભેગા થાય તો પ્રત્યેક ક્રમિક પહલના સંધિ સ્થાને ગુર્જ આવેલા છે. અને રંગમહેલના ગુર્જ કેવા છે? ગુર્જ છે કે ચોરસ? તો આપણે કહીશું ચોરસ ગુર્જ છે. સંધિ સ્થાને ગુર્જ આવેલા છે. અને ગુર્જની સંખ્યા કેટલી? 41. સુંદર સાજી કઈ રીતે? આ 40 હાંસની અંદર આવેલું છે. તો સ્વાભાવિક છે નંબર 1 થી શરૂ કરો ગુર્જ ગણવાની શરૂઆત, તો 40 હાંસ ને છેલ્લો પણ ગુર્જ તમે ગણો તો 41મો ગુર્જ થાય, બરાબર ને. તો ગુર્જની સંખ્યા થશે 41. જો કેટલું સુંદર મહારાજજીએ સ્પષ્ટ, ભલે ગણતરી હોય પણ બહુ જ રસપ્રદ ને સ્પષ્ટ મહારાજજી આપણને સમજાયું છે. હવે કે છે લાલ ચબૂતરાને પશ્ચિમ દિશામાં 16 હાથનો જલકુંડ આવેલો છે. જો અહીંયા આગળ કેટલું સ્પષ્ટ છે. આ લાલ ચબૂતરો છે. આ લાલ ચબૂતરાનો
આ ઉત્તર દિશા, દક્ષિણ દિશા, આ પૂર્વ અને પશ્ચિમ, અને પશ્ચિમ દિશાની અંદર જો 16 નો જલકુંડ બતાવ્યો છે. અને આ જલકુંડ અગર જોઈ ગયા ને, આ જલકુંડ ની ઊંચાઈ 1 ભૂમની છે. તો એની રોશ, આ જે લાલ ચબૂતરો છે એનું સમતલ, અને આ ધામરોશ એનું સમતલ, બધાનું એક જ સમતલ છે. સુંદરતાજી, કેટલી સુંદર શોભા છે. તો અહીં આગળ યુગલ સ્વરૂપ અને બ્રહ્માંગનાઓ ને આનંદ આપવા માટે પરમધામના જે પશુ પક્ષીઓ છે એ આવી અને આનંદની લીલા કરે છે. આગળ જોઈએ, આગળ બહુ સુંદર સમજાવ્યું છે. લાલ ચબૂતરાની ઉત્તર દિશામાં બડોવનના વૃક્ષો આવેલા છે. તેમાં 41 વૃક્ષોની 41 હાર આવેલી છે. એથી ગણતરી કરે ને, આ 41 વૃક્ષની, આ એક હારની અંદર 41, તો આ આવી 41 હાર આવેલી છે. તેમાં આગળ તરફ આવેલા વૃક્ષોની 17 હાર છે. જો આ પટ્ટો અહીંયા આગળ આપ્યો ને, એ 17 હાર છે. પ્રથમ વૃક્ષોની હાર લાલ ચબૂતરાને સ્પર્શીને આવેલી છે. બિલકુલ જો આ જે લાલ ચબૂતરાનો છે ખરો દિવાલ, એને અડીને પ્રથમ હાર આવેલી છે. અને એ 10 ભૂમ ઊંચે જઈ અને છત્રી મંડળ બનાવે, અને જે રંગમહોલની 10મી ભૂમ કરીને તેની સાથે જોડાય છે. આ વૃક્ષો 10 ભૂમ ઊંચે જઈ છત્રી મંડળ બનાવી રંગમહોલની 10મી આકાશી સાથે જોડાય છે. અહીં 2 ક્રમિક વૃક્ષ વચ્ચે 30 મંદિરની જગ્યા છે. બરોબર યાદ રાખવાનું છે અહીંયા આગળ, બરાબર. લાલ દરવાજાની લાલ જે ચબૂતરો છે એની આગળ આવેલા વૃક્ષો, તો ક્રમિક વૃક્ષ વચ્ચેનું અંતર કેટલું? 30 મંદિર. તો ચોક પણ લંબાઈ પહોળાઈ કેટલી? 30 મંદિર. લાલ ચબૂતરાની સામે 41 વૃક્ષની 41 હાર આવેલી છે. આ વૃક્ષો 10 ભૂમ ઊંચે જઈને છત્રી મંડળ બનાવે છે. અને ટોટલ વૃક્ષોની સંખ્યા બતાવી 41 ગુણ્યા 41, બરાબર 1681 વૃક્ષો બડોવનના આવેલા છે. બરાબર, આ બડોવનના આટલા વૃક્ષો આવેલા છે. આ બડોવનના વૃક્ષો પછી કયા વૃક્ષો આવશે? મધુવનના આવશે. અને મધુવનના પૂર્ણ થાય પછી કયા આવશે? મહાવનના. બરાબર, તો એની પણ સુંદર શોભા છે. એ આના પછી ના વિડીયોમાં આપણે જોઈશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય, સદગુરુ મહારાજ કી જય, तीनों धाम की जय। प्रणाम सुंदर साथ जी ने मारा कोटान कोटि प्रणाम।